જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધિકાજીએ પોતાના બે બાળકોને ખૂબ મુશ્કેલીથી ઉછર્યા હતા. તેમના દીકરા પવનને દરેક ક્ષણે આજે પણ યાદ હતી. તે ભૂલી કેવી રીતે થઈ શકે? તે દિવસો જ્યારે તેની માતા મોટી મુશ્કેલીઓથી બે ટાઈમનું ભોજન ગોઠવી શકતી હતી. તેના પિતાને પોતાના જીવનકાળ દરમિયાન ઘરની જરૂરિયાતો માટે એટલું બધું દેવું કરી દીધું હતું કે પીએફમાંથી કંઈ બચ્યું ન હતું. પેન્શન પણ ખાસ ન હતું. રાધિકાજીને આજ કરતા કાલની વધુ ચિંતા હતી. તેમના પોતાના દીકરા પવન અને દીકરી પુનિતાના ઉચ્ચ શિક્ષણની સાથે સાથે દીકરીના લગ્ન માટે પણ રકમ ભેગી કરવાની હતી. તેમનું માનવું હતું કે દહેજનો લેવડ દેવડ હજુ પણ સમાજમાં અસ્તિત્વમાં છે. જો થોડી રકમ હશે તો દહેજ લેનારાઓને સંતુષ્ટ કરી શકાશે. કારણ કે આજના જમાનામાં દીકરીના લગ્ન કરવા સરળ નથી. મોટા પ્રયત્ન બાદ રાધિકાજીને એક શાળામાં શિક્ષિકાની નોકરી મળી, પરંતુ પગાર એટલો હતો કે ઘરનો ખર્ચ ચાલે. જોકે આનો એક ફાયદો થયો કે શિક્ષિકાના સંતાન હોવાને કારણે તેમને બંનેને બાળકોને શાળામાં પ્રવેશ મળી ગયો. રાધિકાજીએ તેની સંભાળમાં કોઈ કમી ના આવવા દીધી. જરૂરી બધી વસ્તુઓ તેમને પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો. આથી તેમને ટ્યુશન પણ ભણાવ્યું. બંને બાળકોએ માતા વિશ્વાસને તોડવા ન દીધો. બાળકોએ પોતપોતાના સપના પૂરા કરવા જોડતા. રાધિકાજીએ સુખ તો મળ્યું, પરંતુ મનમાં એ ડર હતો કે સતાવવા લાગ્યો કે ક્યાંક બાળકો યુવા પેઢીમાં એટલા મશગુલ ન થઈ જાય કે તેમને અવગણે. રાધિકાજી હવે તેમના પ્રત્યે વધુ ચિંતિત રહેવા લાગ્યા. તે બાળકોની શાળા કોલેજની દરેક વાત પૂછતા અને તેમના મિત્રો વિશે પણ શક્ય તમામ માહિતી મેળવવાનો પ્રયાસ કરતા. પવન અને પુનિતાને આ બધું ક્યારેય ખોટું ન લીધું, કારણ કે તેમને લાગતું હતું કે માતાનો અતિશય પ્રેમ જ તેમને આ બધું કરાવે છે. અને જો માતાને તેમની ચિંતા નહીં હોય તો પછી કોને હશે? રાધિકાજીની ખુશીનો કોઈ પાર ન રહ્યો જ્યારે તેના દીકરા પવનનું એન્જિનિયરિંગ શિક્ષણ પૂર્ણ થતાં જ તેને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ. પુનિતાનો કોર્સ પણ પૂરો થવાનો હતો, જેથી રાધિકાજી તેને લગ્નની વાત શરૂ કરી. જો કે પુનિતા હજુ લગ્ન નહોતી કરવા માંગતી. તે રિસર્ચ કરીને પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતી હતી. જ્યારે તેણે પોતાના માતા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો તો રાધિકાજીને એમ કહીને ટાળી દીધું કે તેમને પ્રયાસ કરવા દેવો. એમ જરૂરી નથી કે તરત જ સારું સગપણ મળી જશે, પરંતુ સંયોગથી તેમને પહેલી વારમાં સારું પરિવાર મળી ગયું. પુનિતાના ના પાડવા છતાં રાધિકાજીએ પોતાના અધિકારનો ઉપયોગ કરીને તેમના ઉપર લગ્ન માટે દબાણ કર્યું. પવને પોતાની બહેન પુનિતાનો સાથ આપવા માંગ્યો, પરંતુ રાધિકાજીએ તેને કહ્યું, મારે મારી એક જવાબદારી પૂરી કરવા દે. હું કંઈ ખોટું નથી કરતી. તું જાતે જઈને છોકરાને મળી લે. જો કોઈ ખામી લાગે તો કહેજે, હું મારા નિર્ણય બદલી નાખીશ. માતાની વાત સહમત થઈને પવન પોતાની બહેનના થનારા માંગેતર મોહિતને મળવા ગયો. તેણે મોહિતને કોઈ ખામી ન જણાઈ. આકર્ષક વ્યક્તિત્વ ઉપરાંત તે સારા પરિવારમાંથી હતો અને સારું કમાતો પણ હતો. એક એન્જિનિયરિંગ કોલેજમાં લેક્ચર હતો. રાધિકાજીને જેવા દિવસો જોયા હતા, જેવું જીવન જીવ્યું હતું, તે અનુસાર પવન તેમનું વિચારવાનું ખોટું ન લાગ્યું. દોસ્તો, કારણ કે તે એક માતા છે અને દરેક માતા ઈચ્છે છે કે તેના બાળકો જીવનમાં જલ્દી સ્થિતિ પ્રાપ્ત કરે. આખરે તે પુનિતાને માનવામાં સફળ થયો. પુનિતા અને મોહિતનું લગ્ન ધામધૂમથી થયું. પુનિતાને લગ્નની જવાબદારીમાંથી મુક્ત થઈને રાધિકાજી થોડા દિવસની રજા લઈને પોતાના દીકરા પવન પાસે આવી ગયા. એક દિવસ વાતોમાં પવને પોતાના મનની વાત રાધિકાજીને સમક્ષ રજૂ કરી અને કહ્યું, માં, હવે તમારી બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ છે. જો હવે નોકરી કરવાની શું જરૂર છે? હવે તમે અહીંથી મારી સાથે રહો. દીકરાના મુખેથી આ વાત સાંભળીને રાધિકાજી ભાવવિભોર થઈ ગયા. આખરે એક માતાને રિશ્તામાંથી બીજું શું જોઈએ? તેમણે રાજીનામું મોકલી દીધું અને થોડા દિવસમાં જ પોતાનું ઘર ભાડે આપી દીધું. ત્યાંથી જરૂરી માલસામાન લઈને પોતાના દીકરા પવન માટે આવી ગયા. પવને પણ આજ્ઞાકારી દીકરાની જેમ માતાનું ઋણ ચૂકવવામાં કોઈ કસર ન છોડી. ઘરના ખર્ચા બધા પૈસા માતાને આપી દેતા અને દરેક જગ્યાએ માતાને પોતે લઈ જતો. તેમની દરેક ઈચ્છા પૂરી કરવામાં શક્ય તમામ પ્રયત્ન કરતો. પરંતુ ધીરે ધીરે રાધિકાજીના દિલમાં જીવનમાં દખલ અંદાજી વધતી ગઈ. એક એક પૈસાનો હિસાબ લેવા લાગ્યા. જો પવન ક્યારે મિત્ર સાથે રેસ્ટોરન્ટમાં જતો તો રાધિકાજી કહેતા, બેટા, ફાલતુ ખર્ચ યોગ્ય નથી. આજની બચત કાલે કામ આવશે. રાધિકાજી પોતાના જીવનનો અનુભવ વહેંચી રહ્યા હતા.
પરંતુ તે ન સમજી શક્યા કે તેમનો દીકરો હવે મોટો થઈ ગયો છે. તેમની પણ કેટલીક જરૂરિયાતો અને ઈચ્છાઓ છે. દિવસમાં 3-4 વખત તેમને પવનને ફોન કરતા. રાત્રે જો પવનને આવવાનું મોડું થાય તો તે 10 પ્રકારના સવાલો કરતા. આથી પવન મિત્રોની પાર્ટીમાં જોડાઈ શકતો ન હતો. રાધિકાજીની ચીડિયાપણું જ્યારે વધતું જતું, ત્યારે પવનને ઓફિસને મોડે સુધી રોકાવવું પડતું અને તેમને લાગતું કે મિત્ર સાથે ફરીને આવે છે. તેમના અનેક સવાલો પવનને ગુસ્સાથી ભરી દેતા હતા. ખાસ કરીને જ્યારે રાધિકાજી ગોળ ગોળ રીતે જાણવાનો પ્રયત્ન કરતા તો તેના મિત્રએ કોઈ છોકરી નથી તેમનો આશય સમજીને પણ પવન તેમને કહી શકતો ન હતો અને માતાનો અતિશય પ્રેમ અને ચિંતા સમજીને તેમની વાતને ટાળવાનો પ્રયત્ન કરતો. માતાની તેના જીવનમાં દખલ અને માતા પ્રત્યેનું તેનું અતિશય ઝુકાવ જોઈને પવનના મિત્રો તેની મજાક ઉડાવવાનું શરૂ કર્યું. કોઈ કહેતું, યાર તું શું હજુ બાળક છે? ક્યાં સુધી માતાનું આંચળ પકડીને ફરતો રહેશે? આંચળ છોડીને મર્દ બન, થોડો નિર્ણય તું જાતે લઈ લે. મિત્રોની વાતો સાંભળીને પવન આત્મસન્માન ડગમગી જતું. સભીમાને ઠેસ પહોંચી, પરંતુ તે ચૂપ રહેતો. હવે તેને લાગવા લાગ્યું કે એક માતાનો પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ સ્વાભાવિક છે, પરંતુ તેની એક સીમા પણ હોવી જોઈએ. બાળકોને થોડી જગ્યા મળવી જોઈએ. ઓછામાં ઓછું તેટલું તો છૂટ આપવી જોઈએ કે તેઓ પોતાના હમમિત્ર સાથે થોડો સમય વિતાવી શકે. આજે પણ તેના મનમાં માતાનું સ્થાન સર્વોચ્ચ છે. આખરે માતા છે તો તેમને માત્ર જીવન નથી આપ્યું, પરંતુ આ મુકામ સુધી પહોંચાડવા માટે કેટલી તકલીફો સહન કરી. પરંતુ તેમ છતાં મનમાં અનેક સવાલો અને શંકાઓ કેમ? 1-2 વર્ષ આમ જ પસાર થઈ ગયા. તેમ લગભગ બધા મિત્રોના લગ્ન થઈ ગયા. તે અવારનવાર પવનને કહેતા, યાર ક્યારે મીઠાઈ ખવડાવે છે? તો તે હસીને કહેતો, મને આઝાદી પ્યારી છે, હજુ બધું બંદરમાં નથી મંગાવવા માંગતો. મેં બીજું શું કહે? પોતાની વાત રજૂ કરવા માટે ઉલટું તેમને ચીડાવી દેતો. આ દરમિયાન ઘણા શક પણ આવ્યા, પરંતુ રાધિકાજીએ કોઈ છોકરી પસંદ ન આવી. ક્યાંક પરિવાર સારો ન હતો તો ક્યાંક છોકરી. જો બધું બરાબર હતું તો લેવડ દેવડના મુદ્દે વાત તૂટી જતી. આ બધું જોઈને પવનને સમજાતું ન હતું કે માતા આવું કેમ કરે છે. જે દહેજની સમસ્યાની તે પુનિતાની સામે દુઃખી હતા, તે દહેજની લાલચ હવે તેમનામાં કેવી સગાઈ છે. એક શક પણ તો પવનની જ કંપનીમાં કામ કરતી એક છોકરીનું આવ્યું હતું અને છોકરીના માતા પિતા પણ સગપણ માટે વધુ ઉત્સાહ હતા, કારણ કે તેમને લાગતું હતું કે બંને એક જ કંપનીમાં કામ કરે છે, જેથી એકબીજાની સમસ્યાને સારી રીતે સમજી શકશે. પરંતુ રાધિકાજી તે છોકરીને પસંદ ન આવી. જ્યારે પવને તેમને કંઈ કહેવાનો પ્રયાસ કર્યો તો રાધિકાજીને એમ કહીને ચૂપ કરાવી દીધો કે તે હજુ બાળક છે. લગ્ન વિવાહ આમ નહીં થઈ જતા. ઘણું બધું જોવો અને વિચારવું પડે છે. તેની આંખો કેટલી નાની છે. જો તારા લગ્ન તેની સાથે થશે તો આગળની બધી પેટીઓ નાની આંખો લઈને આવશે. પવને ક્યારે માતાની વાત નહોતી કાપી. તો તે તેમને કેવી રીતે કહે કે તેને તો છોકરીનું રૂપ સ્વભાવ બધું બરાબર લાગે છે, આંખો પણ નાની નથી જેવું માતા કહે છે. તે મનમાં બરબડ્યો કે ખબર નહીં માતાની વહુના રૂપમાં કેવી છોકરી મનમાં બેસાડી છે. હવે તે શા માટે કહે કે છોકરી દરેક સરોગુણનું સપન નથી હોતી. તે દિવસે ખૂબ નિરાશ થઈ ગયો હતો. તેને લાગ્યું કે તેનું એક સપન તૂટી ગયું. પરંતુ રાધિકાજીનું વિરુદ્ધ જોઈને તે કહેવાનો સવાલ ઊભો ન થયો. તે બધું સહન કરી શકતો હતો, પરંતુ માતાની આંખોમાં આંસુ નહીં. દિવસો આમ જ પસાર થવા લાગ્યા. થોડા દિવસો બાદ બાળકોની આશાઓની રજાઓ થઈ. રાધિકાજી જાણે પોતાની દીકરી પુનિતાને રજાઓમાંથી પોતાની પાસે બોલાવી લીધી. પવનને પણ લાગ્યું કે ચાલો સારું છે, મન અને મગજ પર છવાયેલી નિશાનીઓથી મુક્તિ મળશે. પુનિતાના આવતા જ ઘરમાં રોનક આવી ગઈ. તેના 2 વર્ષનો દીકરો મોનુ પવનને છોડતો જ ન હતો. મામા, અમને પણ આ જોઈને અમને તે જોઈએ. તે આખો દિવસ પવનની પાછળ પડી રહેતો અને પવન તેની માગણીઓને પૂરી કરતા કરતા થાકતો ન હતો. ભાઈ, ક્યાં સુધી એકલો રહેશો? હવે તો ભાભી લઈને આવો. આખરે માં ક્યાં સુધી તમારું ઘરકામ કરશે અને ઘર સંભાળશે? તેમણે પણ તો આરામ જોઈએ છે. એક દિવસ પુનિતાએ વાતો વાતોમાં પવનને કહી દીધું. પવન કંઈ બોલે તે પહેલા રાધિકાજીએ કહ્યું, કોઈ છોકરી પસંદ આવી તો લગ્ન કરાય ને. લગ્ન તો એક મોટી ઢીંગલીની રમત નથી, કોઈની સાથે થઈ રહી છે. માતાની વાત સાંભળીને પુનિતાએ કહ્યું, તમારી વાત સાચી છે માં, પણ આખરે ભાઈને કેવી છોકરી જોઈએ મને કહો, હું શોધી લઈશ. દીકરાની વાત સાંભળીને
રાધિકાજીને વાતોનો વિષય બદલતા કહ્યું, અરે પવન, પુનિતાને જલેબી પસંદ છે. આજે રજા છે અને હમણાં મોનું સૂઈ રહ્યો છે. ચાલ લઈને આવ, નહીં તો પણ તારી પાછળ પાછળ પડી જશે. પવને કહ્યું, હા ઠીક છે માં, હું હમણાં લઈને આવું છું. તેને કપડાં બદલ્યાને નીકળી ગયો. પરંતુ જેવો તે નીચે બાઇક પાસે પહોંચ્યો તે યાદ આવ્યું કે બાઇકની ચાવી લેવાનું ભૂલી ગયો. આથી ચાવી લેવા માટે તે ઉલટા પગલે પાછો ફર્યો. તેણે ઘંટડી વગાડવા હાથ આગળ વધાર્યો એટલે તેને અંદરથી અવાજ આવ્યો. તેની માતાનો અવાજ સંભળાયો, તું વારંવાર પવનના લગ્ન માટે મારા ઉપર દબાણ કેમ કરે છે? અરે વિચાર, જો તેના લગ્ન થઈ જશે તો શું તું આમ જ આવીને અહીં રાખીશ? હું તો ઘરને મારી રીતે ચલાવી શકીશ. દરેક બાબતમાં રોકટોક મારાથી સહન નહીં થાય. માતાની વાત સાંભળીને બહાર ઊભેલો પવન આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યાં તેની બહેનનો અવાજ આવ્યો, પણ માં, આ તો યોગ્ય નથી. ભાઈ તમને ખૂબ પ્રેમ કરે છે. તમે આટલા સ્વાર્થી કેવી રીતે બની શકો? આ દુનિયામાં દરેક વ્યક્તિ સ્વાર્થી છે, તો પછી હું કેમ નહીં બનું? મેં આટલી તકલીફો સહન કરી ત્યારે જઈને થોડો આરામ મળ્યો છે. હવે કોઈ આવીને મારો અધિકાર છીનવે એ મારાથી સહન નહીં થાય. આથી હું થોડો દિવસ શાંતિથી જીવવા માંગુ છું. માં, જો ભાઈને આપણી લાગણીઓનો ખ્યાલ આવી જશે તો તેના ઉપર શું વીતશે એનો અંદાજ છે તમને? પુનિતાએ ગુસ્સાભર્યા સ્વરમાં કહ્યું. રાધિકાજી બોલ્યા, અરે તેને કેવી રીતે ખબર પડશે? આ તો હું ફક્ત અને તું જ કહું છું. તું મારા ઉપર ભરોસો રાખી શકે છે કે આ રોજના રાજ રહેવા દઈએ? પણ માં, આ વિષયમાં હવે હું એક શબ્દ પણ નહીં સાંભળું. જો આવું જ હતું તો તમે મારા લગ્ન કેમ કર્યા? તમારા મુજબ મેં પણ કોઈનો દીકરો છીનવ્યો છે. પુનિતા તેની વાત કાપતા કહ્યું. રાધિકાજી બોલ્યા, તારી વાત જુદી છે. તું મારી દીકરી છે. મેં તને સારા સંસ્કાર આપ્યા છે. આગળ પવન દે કંઈ સંભળાય નહીં. તેને ઉલટા પગલે પાછો ફરી ગયો. પરંતુ જ્યારે 1 કલાક સુધી પાછો ન આવ્યો તો લગભગ 1 કલાક બાદ રાધિકાજીનો ફોન આવ્યો. માતાનો ફોન જોઈને પવનનું મન થયું કે વાત ન કરું, પરંતુ તેણે ફોન ઉપાડી લીધો. ક્યાં છે તું બેટા? આટલી વાર થઈ ગઈ, મને ચિંતા થાય છે. રાધિકાજી કહ્યું. આજે માતાના અવાજમાં મીઠાશ જોઈને પવનને ખૂબ નફરત થઈ રહી હતી. છતાં હંમેશાની જેમ સહજ સ્વરમાં બોલ્યો, કેટલાક મિત્રો મળી ગયા માં. નાસ્તાની રાહ જોતો અને મોડું થશે. તારા મિત્રો પણ તારો પીછો નથી છોડતા. ઠીક, હવે જલ્દી આવજે, નહીં તો મોડું ઉઠતા જ તને શોધશે. રાધિકાજીએ થોડા તીખા સ્વરમાં કહ્યું અને ફોન કાપી નાખ્યો. આખી બપોર વીતી ગઈ પરંતુ પવન ઘરે ન આવ્યો. રાધિકાજીના વારંવાર ફોન આવવા લાગ્યા અને ગુસ્સામાં પવને ફોન સ્વિચ ઓફ કરી દીધો. સાંજે ઘરે પાછો ફર્યો તો રાધિકાજીના અનેક સવાલોનો જવાબ દઈને ફક્ત એટલું જ કહ્યું, અચાનક બોસે બોલાવી લીધો હતો એટલે તેની સાથે કોઈ પ્રોજેક્ટની ચર્ચા માટે. આજે થોડી ગડબડ થઈ ગઈ, આથી પ્લીઝ મને એકલો છોડી દો. હું ખૂબ થાકી ગયો છું. આટલું કહીને તે પોતાના રૂમમાં ગયો અને દરવાજો બંધ કરી દીધો. ઇધર રાધિકા ચૂપચાપ ઊભી રહી. આશ્ચર્યથી તેને જોતા રહ્યા અને વિચારવા લાગ્યા કે ખબર નહીં શું થયું છે આને. આજ પહેલા તો આવું ક્યારેય નથી કર્યું. તે ધીમેથી બરબડ્યો તો નજીક ઊભેલી તેની દીકરી પુનિતાએ કહ્યું, ભાઈ કહેતા હતા ને બોસ સાથે કંઈ ગડબડ થઈ. શક્ય છે કે ઓફિસની કોઈ સમસ્યા હોય. અરે જો કોઈ સમસ્યા પણ હોય તો પણ આમ રૂમમાં બંધ થઈને બેસવાની શું હલ થશે? અત્યાર સુધી તો દરેક સમસ્યા મારી સાથે શેર કરતો હતો. આજે એવું શું થયું? અચાનક તેમને સવારની યાદ આવવા આવી અને તે બોલ્યા, પુનિતા, ક્યાંક તેણે આપણી વાત તો સાંભળી નથી લીધી ને? માં, તમે પણ ના જાણે શું શું વિચારો છો. પુનિતાએ કહ્યું તો તે ચૂપ થઈ ગયા. પરંતુ હજુ પણ દીકરાના વર્તન બદલાવા જાણતો હતો. થોડી વાર બાદ મા દીકરી બંને પવનને ખાવા બોલાવવા આવ્યા. પરંતુ તેને કહી દીધું, મને ભૂખ નથી, મેં તમની સાથે ખાઈ લીધું છે. પવન જાણતો હતો કે તેના આ વર્તનથી મા અને દીદી બંને દુઃખી થશે, પરંતુ તે પોતાની દુઃખી મનનું ફરે છે. તેનું મન પણ દુઃખી થઈ રહ્યું હતું. મન ન લાગ્યું તો તે પોતાની પુસ્તકો લઈને બેસી ગયો. એમ પણ પુસ્તકો તેની હંમેશાની સાથે રહી હતી. જ્યારે પણ મન ભટકતું તે પુસ્તક લઈને બેસી દેતો, જેથી મનનો તણાવ તો દૂર થતો, સાથે મનને શાંતિ પણ મળતી. પુસ્તક વાંચતા વાંચતા અચાનક તેની નજર ફરી તે લીટી પર પડી જે સવારે તેની માતાએ મુખેથી સાંભળી હતી. તે વિચારવા લાગ્યો કે તો શું હંમેશા માતા પ્રેમમાં સ્વાર્થી આવી ગયો છે, જેનાથી તેમનામાં રચનાઓ ઉપલબ્ધ થયો છે. પરિસ્થિતિઓ પર નજર નાખી તો તેને લાગ્યું કે માતાનો ડર ખોટો નથી, પરંતુ તેમને વિચારવું ખોટું છે. તેમને શા માટે લાગવા લાગ્યું કે કોઈ બીજું આવીને તેમનો અધિકાર છીનવી લેશે? જો તે પોતાનો નિસ્વાર્થ પ્રેમ જાળવી રાખે તો અધિકાર નહીં છીનવાય.
બલકે તેમાં ખુશીઓ જ વધશે. જો હું તેમનું સન્માન કરું તો તેમની દરેક ઈચ્છાઓનું પાલન કરું તો શું તેમની ફરજ નથી કે તે પણ પોતાના દીકરાની ઈચ્છાનું સન્માન કરે, મને બાંધી રાખવાને બદલે થોડી આઝાદી આપે. જો મારા લગ્નનો પ્રયાસ નથી કરવા માંગતા તો હું જાતે પ્રયાસ કરીશ. આખરે મારી પણ કેટલીક ઈચ્છાઓ છે. હું કર્તવ્યની સાથે અધિકાર પણ ઈચ્છું છું. માને મન મારા અધિકાર આપવા જ પડશે. હું પુનિત દીદી સાથે વાત કરીશ. જો તેણે સાથ આપ્યો તો ઠીક, નહીં તો મર્યાદા લાંદવી પડશે. આખરે જ્યારે મોટા પોતાના અસંગી લાગણીઓ ન સમજવા માંગે તો બાળકે મર્યાદાની લાગવી જ પડે છે. આ વિચારે તેના મનમાં ઉથલપાથલ મચાવી દીધી. તેણે ઘડિયાળ તરફ જોયું તો 12 વાગી ગયા હતા. તે સૂવાનો પ્રયાસ કરવા લાગ્યો. 6 મહિના આમ જ પસાર થઈ ગયા. એક દિવસ પવને પોતાની બહેન સંપત્તિને લઈને છોકરી પૂજા, જેની માતા તેને રાધિકાજીને નકારી હતી, તેની સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા. કોર્ટમાંથી લગ્ન કરીને તેઓ સીધા ઘરે પહોંચ્યા. પુનિતાની કારમાંથી ઉતરતા કહ્યું, ભાઈ હવે ભાભીને લઈને પહોંચો. ત્યાં સુધી તો હું આરતીની થાળી તૈયાર કરું છું. જેવી તે ઘરના દરવાજે પહોંચી, રાધિકાજીએ અચાનક તેની સામે જોઈને આશ્ચર્યચકિતથી કહ્યું, અરે પુનિતા, એ અચાનક કોઈ સૂચના ન મળી આપી? જમાઈજી અને મોનુ ક્યાં છે? તેણે દરવાજો ખોલતા કહ્યું. પુનિતા બોલી, તે પણ આવે છે માં, પણ હવે તમે આરતીની થાળી તૈયાર કરો. ભાઈ ભાભીને લઈને આવે છે. દીકરીના મુખેથી ભાભીનું નામ સાંભળીને રાધિકાજી આશ્ચર્યચકિત તેની તરફ જોવા બોલ્યા, આ તો શું કહે છે? તે મને ન જણાવ્યું આટલો મોટો નિર્ણય કેવી રીતે લઈ શકે? આવું કરતા તેણે એક વાર પણ મારો વિચાર ન આવ્યો. અને શું તું પણ આમાં સામેલ છે? રાધિકાજીએ ગુસ્સામાં કહ્યું. તો પુનિતા બોલી, હા માં, હું પણ ભાઈની સાથે છું. અરે જો તમે તમારું સન્માન જાળવવા માંગો છો તો તમે પણ ખુશીથી વહુનું સ્વાગત કરો. હું આરતીની થાળી તૈયાર કરું છું. અને હા, હમણાં 5 સ્ટાર હોટલ માટે નીકળવું છે. કોર્ટ મેરેજ થઈ ગયા છે, પરંતુ સમાજની મોહર લગાવવા માટે ત્યાં રિલેશનની સાથે લગ્નની રસમો પૂરી કરવાની છે. કાર્ડ વેચાઈ ગયા છે. થોડી વારમાં મહેમાનો પણ આવવાના શરૂ થશે. આથી હવે તમે કોઈ હંગામો ન કરો. જેટલી ઝડપી પુનિતના મોં ચાલી રહ્યું છે તેટલી ઝડપથી તેના હાથ પણ ચાલી રહ્યા હતા. પણ એ છોકરી કોણ છે? તેના પરિવાર કેવો છે? ગુસ્સા ઉપર કાબુ મેળવતા રાધિકાજીએ પૂછ્યું. પુનિતાએ કહ્યું, છોકરી તમે પહેલા જ મળી ચૂક્યા છો માં. ભાઈની સાથે કામ કરે છે. શું એ જ છોકરી છે? હા માં, એ જ છોકરી છે. જેની આંખો તમને નાની લાગી હતી, પણ મને તે ખૂબ સમજદાર અને વ્યવહારુ લાગી. અને સૌથી મોટી વાત, તે ભાઈની પસંદ છે. પુનિતાની તેમની વાત કાપતા કહ્યું. રાધિકાજી બોલ્યા, લગ્ન પહેલા તો દરેક છોકરી સમજદાર લાગે છે. જો માં, જો હવે તમે તમારું વલણ નહીં બદલો તો તમારી વાત યાદ રાખજો, નુકસાન તમારું જ થશે. બાળકો મોટાઓ પાસેથી ફક્ત આશીર્વાદ ઈચ્છે છે. તેના બદલામાં મોટા તેમનું સન્માન આપે છે. જો આશીર્વાદની જગ્યાએ તેમને તાણા અને ઉલ્લાહના મળશે તો મોટાને પણ તેમની સન્માનની આશા ન રાખવી. એમ પણ તમારા વલણને કારણે એમને આવો અહાનાત નિર્ણય લેવો પડ્યો છે. અને તો ભાભીના માતા પિતાને આ માટે ઘણી મુશ્કેલીથી તૈયાર કરી શક્યા છીએ. હવે ચાલો. પુનિતાનો સ્વર કઠોર થઈ ગયો અને આરતીની થાળી લઈને તે ઝડપથી બહાર તરફ ચાલી ગઈ. રાધિકાજી પાસે હવે કહેવા સાંભળવા માટે કંઈ બચ્યું ન હતું. તે વિચારવા લાગ્યો કે પંખીના પગ નીકળી ગયા છે અને હવે તે કોઈની મદદ વિના ઉડવાનું પણ શીખી ગયો છે. બેલિયા ઈચ્છે તો બંને બાંધી ન રાખી શકે. આ વિચારને રાધિકાજીએ પુનિતાનું અનુસરણ કર્યું. પુનિતા બહાર આવી તો પવન પહેલેથી જ દરવાજે પોતાની પત્ની પૂજા સાથે ઊભો હતો. પુનિતાએ આરતીની થાળી માતાના હાથમાં આપતા કહ્યું, ભાઈ પહેલા મારી મુઠ્ઠીમાં ગરમ કર, ત્યારે જ અંદર આવવા દઈશ. પવને તેના હાથમાં એક મોટી રકમ મૂકી અને લીફાફો મળતા જ પુનિતા ત્યાંથી હટીને માતા તરફ વળીને બોલી, માં, હવે તમારો વારો છે. બિલકુલ જાદુગરની નીકળી. હજુથી મારા દીકરાને ફસાવી લીધો. આગળ જાણે શું કરશે. રાધિકાજી મનમાં બરબડ્યા. ત્યાં તેના અંતરાત્માને તેને ઝંઝોળી કહ્યું, હવે કેટલો અપમાન કરાવીશ? રાધિકા, આગળ વધ. ખુશીઓ તારા દ્વારે ઊભી છે. જો ખુશીથી તેનું સ્વાગત કર. આ વિચારીને રાધિકાજીએ પુનિતના હાથમાંથી થાળી લીધી અને આરતી ઉતારતા બોલ્યા, સરસ સરપ્રાઈઝ આપી તમે લોકો મને. હવા પર ન લાગવા દીધી. જો તારે આની સાથે જ લગ્ન કરવા હતા તો મને કહી દેતો હોત, હું ના ન પાડત. પુનિતા આમ કંઈ મીઠું મોઢું રાખ્યું નથી. હવે મોઢું મીઠું કરાવ્યા વિના વહુનું ગૃહપ્રવેશ કેવી રીતે કરાવું?
આજે ઘરમાં કઈ મીઠું નથી માં. અરે જા થોડો ગોળ લઈ આવ, રાધિકાજીએ કહ્યું. માતાના મુખેથી આ સાંભળીને પવન અને પુનિત એકબીજાની તરફ જોયું. માતાના આવેલા બદલાવને તેમને સુખોદ આશ્ચર્યથી ભરી દીધા. હવે ઊભી જ રહેશે કે લાવશે પણ? રાધિકાજીએ તેમની લાગણીઓ વાંચીને કહ્યું. હમણાં લાવું છું માં, કહીને પુનિત હસતા હસતા ગોળ લેવા અંદર ગઈ. ત્યાં જ પવન અને પૂજા માતાના ચરણોમાં ઝૂકી ગયા અને માફી માંગવા બોલ્યા. પ્લીઝ માં, મને માફ કરી દો. આ નિર્ણય મારે મજબૂરીમાં લેવો પડ્યો. પણ હા, હવે તમે એવું ન વિચારતા કે હું તમારું સન્માન કરવાનું છોડી દઈશ. તમારું મહત્વ મારા જીવનમાં જેટલું પહેલા હતું તેટલું જ આજે પણ છે અને હંમેશા સર્વોચ્ચ રહે છે. આટલું કહીને પવને પોતાની માતાને ગળે લગાવી લીધા. આ જોઈને રાધિકાજી આંખોમાં પણ ભરાઈ આવી. તે વિચારવા લાગ્યા, કાશ તે જ સમયે મેં આ સગપણ માટે હા પાડી હોત તો આજે આવી શરમનો અનુભવ ન થાત. ખેર, પવન તેમની ઈચ્છા જાણ્યા વિના પણ મારી સાથે તેમની સાથે એટલો જ પ્રેમ કરે છે. આ વિચારને રાધિકાજીને ગર્વ થઈ રહ્યો હતો. મા દીકરા ગળે લાગીને જોઈને પાછળ